આજે છે અમારી વેઇટ લોસ જર્નીનો 17મો દિવસ અને આજની દિનચર્યા હું એકદમ ટૂંકમાં બતાવી દઉં છું, કારણ કે આજે મેં જાજુ શૂટ નથી કર્યું. એટલે જો આજે મેં સવારે શું નાસ્તો કર્યો, ઉપર શું ખાધું અને રાતે શું ખાધું, એ ત્રણેય ટાઈમનું બધું બતાવી દઉં ને પોષણ તત્વ દર્શાવતું કોષ્ટક પણ બતાવી દઉં. સવારે 7:30 મેં લીધા હતા તકમરિયા પલાળીને હું મારા ફેવરેટ ઝૂલા ઉપર બેસી ગઈ હતી રોજની જેમ. તકમરિયા તો મોઢામાં ફીસલતા જાય એટલે મેં ખાધા. મેં નાસ્તો નહોતો કર્યો બીજું કાંઈ, તકમરિયા ખાતા જ અડધી કલાક થઈ ગઈ હતી. દિનભર મેં 3.5-4 લીટર જેટલું પાણી પણ પીધું તો એ પણ જણાવી દઉં. બપોરે 1:30 વાગે મેં દહીં ને બીટવાળું એક રાયતું ટાઈપનું બનાવ્યું હતું, મરીનો ભૂકો નાખ્યો હતો. થેપલા જે કાલે મેં મલ્ટીગ્રેન વાળા કર્યા હતા ને એ નાની ભાખરી અડધી હતી, દાળ, ડુંગળી અને દૂધી દાળનું શાક છે, અને માંડવી મેં લીલા દાણા હતા ને શેકેલા એ લીધા હતા થોડાક. ને આ જો હું જે શાકમાં નાખું છું ને એ સત્તુનો પાવડર છે, મિક્સ સત્તુ પાવડર છે, એટલે પ્રોટીનનું થોડુંક પ્રમાણ વધી જાય ને એટલે મેં એ છે ને જો આ 3 ટેબલ સ્પૂન જેટલો નાખ્યો હતો સત્તુ પાવડર, 1/2 ટેબલ સ્પૂન તે 3. બપોર વચ્ચે ઘડીક સુઈ ગઈ હતી ને આજે શ્રેત મને કહે કે મમ્મી આજે હું તારે એક્સરસાઇઝ કરી હાલી કે આપણે બે કરી, કે તે મસ્તી કરતા કરતા હસાવતા એને એક્સરસાઇઝ મારી સાથે કરી. અને એક્સરસાઇઝની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આજે 2 પ્રકારની એક્સરસાઇઝ ભેગી કરી હતી, તો મતલબ આ ઝુમ્બા ડાન્સ ટાઈપનું જ છે, તો એ હું લિંક મૂકી દઈશ. અને આજે બહુ મજા આવી, શ્રેત આવ્યો હતો ને તો કંપની લાગી મને પણ. બપોરે સારું ઝોલું આવી ગયું એટલે મોડું થઈ ગયું હતું જરા. રાતે આજે બધાને પાણીપુરી બનાવી હતી, શ્રેતની ડિમાન્ડ હતી પાણીપુરીની, તો મેં વઘારેલા ચણા અને સાથે દહીં એમાં મરી છાંટીને લીધું હતું. અને આ છે મારો આજનો આખા દિવસનું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક. 1060 કેલરીનું કોષ્ટક છે આ. એમાં મેં પ્રોટીન, કાર્બ્સ અને ફેટનું બેલેન્સ રાખવાની કોશિશ કરી છે. જો તમારે પણ કરવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો 76 થી 67 તો આપણે પહોંચી ગયા છીએ, પણ હવે મારો ટાર્ગેટ છે 55 kgનો. તો ત્યાં સુધી નો ઇક્વિપમેન્ટ, નો સપ્લિમેન્ટ, ઓનલી હોમમેડ. મતલબ મારા સિદ્ધાંત ઉપર જ અડગ રહી અને મારે 55 પહોંચવું છે. તો તમે પણ મારી સાથે જોડાજો, મજા આવશે. સાથે મળીને આપણે ટાર્ગેટે પહોંચી જશું. અને મારી કંઈ ભૂલ થતી હોય તો મને સલાહ આપજો, અને કંઈ પૂછવું હોય તો પણ મને તમે પૂછજો. મારી આટલી જર્નીમાં મેં જે કાંઈ શીખ્યું છે હું તમારી સાથે શેર કરીશ. અને મારી સફરની શરૂઆત જે નવા આવ્યા હોય એને કહી દઉં, 11 ફેબ્રુઆરીથી. અને આમાં મેં આ પાર્ટ 2 છે મારો વેટ લોસ જર્નીનો. પાર્ટ 1માં મેં બતાવ્યું છે મારું 90 દિવસનું ટાર્ગેટ રાખ્યું હતું, પણ એમાં વચ્ચે થોડુંક મહેમાન આવ્યા ને તબિયત સારી ના રહી, એમાં થોડુંક ગડબડાઈ ગયું, તો 70-75 દિવસ જેવી જર્ની થઈ હતી. અને એમાં મેં ઘણું શીખ્યું છે અને ઘણી એન્જોય કરી. પછી થોડોક બ્રેક લીધો અને વળી પાછું આ સ્ટાર્ટ કરી છે વેટ લોસ જર્ની પાર્ટ 2. બરોબર છે. અને બસ જો જે કાંઈ છે મારું વજન નથી ઉતર્યું ને તો મેં વિડીયોઝમાં બતાવ્યું છે કે ભાઈ આ અઠવાડિયામાં મારું નથી ઉતર્યું, અને જો ઉતર્યું હોય તો હું એ બતાવું છું. અને દર બુધવારે મારું વજન હું બતાવું છું કે ભાઈ આ અઠવાડિયાની શું પ્રોગ્રેસ છે, અને હું જે કાંઈ એક્સરસાઇઝ જે કાંઈ કરું છું એ બધું જ હું વિડીયોમાં ચોખ્ખું કહું છું. તો જેથી કરીને મારા જેવું જે કોઈ છે જેને બીપી સુગર કાંઈ નથી, જેને શરીરની બીજી કોઈ દવા નથી લેવી પડે, તકલીફ નથી, એ લોકો મારી જેમ ફોલો કરી શકે છે. હેલ્ધી વેમાં આપણે કરશું, ભલે ધીમી ગતિએ ઉતરે પણ પૂરું વ્યવસ્થિત આપણી હેલ્થને નુકસાન ના કરે એવી રીતે વેટ લોસ જર્ની કરવાની કોશિશ કરું છું. બરોબર છે. આજે 29 મે 2026 અને શુક્રવાર, રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજે પણ મારો દિવસ જો મેં સોચ્યું તો ગયો છે. બાકી તો બસ ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.